મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે મિત્રો 17 મે 2026ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ દર વર્ષે 16 મેના રોજ મનાવવામાં આવે છે. રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ 2026ની થીમ છે કમ્યુનિટી પાર્ટિસિપેશન ફોર ડેન્ગ્યુ કંટ્રોલ, ચેક, ક્લીન એન્ડ કવર. સ્ટાર માર્ક કરજો. હાલમાં ભારતનું પ્રથમ માનવ હાથી સંઘર્ષ સંશોધન કેન્દ્ર કયા રાજ્યમાં સ્થાપિત થઈ રહ્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ઝારખંડ રાજ્યમાં. ભારતનું પ્રથમ માનવ હાથી સંઘર્ષ સંશોધન કેન્દ્ર ઝારખંડ રાજ્યમાં સ્થાપિત થઈ રહ્યું છે. આ સંશોધન કેન્દ્ર પલામુ ટાઈગર રિઝર્વ ખાતે બનાવવામાં આવશે. સ્ટાર માર્ક કરજો આપણ. હાલમાં મુખ્ય સંરક્ષણ અને વ્યૂહરચના અભ્યાસ સંવાદ કલામ અને કવચ 3.0ની ત્રીજી આવૃત્તિનું ઉદ્ઘાટન ક્યાં થયું? રાઈટ આન્સર છે મિત્રો આમાં ન્યૂ દિલ્હી ખાતે. મુખ્ય સંરક્ષણ અને વ્યૂહરચના અભ્યાસ સંવાદ કલમ અને કવચ 3.0ની ત્રીજી આવૃત્તિનું ઉદ્ઘાટન નવી દિલ્હી ખાતે આવેલા મોનેક્સો સેન્ટરમાં થયું હતું. મલેશિયાની અગ્રણી કંપની હોતાચી ઇલેક્ટ્રોનિક્સ ગુજરાતના કયા વિસ્તારમાં પોતાનો પ્લાન્ટ સ્થાપશે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં સાણંદ ખાતે. ગુજરાતના સાણંદમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે એક મોટી સિદ્ધિ હાંસિલ થઈ છે. મલેશિયાની અગ્રણી કંપની હોતાઈ ઇલેક્ટ્રોનિક્સ સાણંદ જીઆઈડીસી ખાતે પોતાનો પ્લાન્ટ સ્થાપવા જઈ રહી છે. આ કંપની વૈશ્વિક સેમિકન્ડક્ટર દિગ્ગજ માઇક્રોનની મુખ્ય સપ્લાય ચેન પાર્ટનર છે. વિદ્યાર્થી મિત્રો 14 જૂને એક્ઝામ છે આપણી કોન્સ્ટેબલની અને એક્ઝામ ટુડેનો મિત્રો કરંટ અફેર લઈ લેજો. સીસી અને ફોરેસ્ટવાળા પણ. પીએસઆઈમાં પણ આપણું કરંટ અફેર 100% પૂછાયું છે. કરંટ અફેર્સ માટે 9510411961 આ નંબર પર મેસેજ કરો. તમારે ડેમો પીડીએફ જોવી હોય, ગઈ તમામ પરીક્ષામાં પૂછાયેલા સબૂત જોવા હોય તો પણ મળી જશે. એક વાત તમને કહી દઉં કે ગુજરાતની અંદર છેલ્લા 5 વર્ષથી 6 વર્ષથી ડેલી કરંટ અફેર્સના વિડીયો યુટ્યુબ પર અપલોડ કરીને કરંટ અફેર્સ પ્રોવાઈડ કરનાર એકમાત્ર એક્ઝામ ટુડે છે. બીજા બધા તમને ઘણા મળી જશે જે તમને કહેશે કે 99 રૂપિયામાં કરંટ અફેર, 100 રૂપિયામાં કરંટ અફેર. બરાબર મિત્રો, એવું બધું નથી આવતું. કરંટ અફેર્સ ડીપમાં વાંચવું પડે છે. આપણે ડીપમાં મળશે. હાલમાં દક્ષિણ એશિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશનના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? પ્રશ્ન છે, દક્ષિણ એશિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશનના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? રાઈટ આન્સર છે મિત્રો સહદેવ યાદવ. હાલમાં રથેન્દ્ર બોઝને કયા રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? રથેન્દ્ર બોઝ કયા રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? રાઈટ આન્સર છે મિત્રોમાં પશ્ચિમ બંગાળ. બરાબર, વેસ્ટ બેંગોલમાં બીજેપીની સરકાર આવી છે. સીએમ બની ગયા છે શુભેન્દુ અધિકારી. 7 છે, હાલમાં કયા દેશમાં ભારતનું પ્રથમ સ્વાયત્ત લડાકુ વિમાન કાલ ભૈરવનું ઉત્પાદન થઈ રહ્યું છે? તો મિત્રો એ થઈ રહ્યું છે પોર્ટુગાલ અથવા તો પોર્ટુગલ દેશમાં. ભારતનું પ્રથમ સ્વાયત્ત એઆઈ આધારિત લડાકુ વિમાન કાલ ભૈરવનું ઉત્પાદન પોર્ટુગલ દેશમાં કરવામાં આવી રહ્યું છે. આ ઉત્પાદન ભારતીય કંપની ફ્લાઇંગ વેજ ડિફેન્સ એન્ડ એરોસ્પેસ અને યુરોપિયન કંપની સ્કેચ પિક્સર એલડીએની ભાગીદારી હેઠળ થશે. આનું પ્રકારની વાત કરીએ મિત્રો તો મેલ પ્રકાર છે અને મેલનું પૂરું નામ છે મીડિયમ અલ્ટિટ્યૂડ લોંગ એન્ડ્યુરન્સ ઓટોનોમસ કોમ્બેટ એરક્રાફ્ટ. રેન્જ છે મિત્રો લગભગ 3000 કિલોમીટર. ફ્લાઇટ સમય છે 30 કલાકથી વધુ. ભારત અને કયા દેશ વચ્ચે એલપીજી લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ પુરવઠા અંગે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા? યુએઈ રાઈટ આન્સર છે. ભારત અને સંયુક્ત અરબ અમીરાત વચ્ચે એલપીજી એટલે કે લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ પુરવઠા અંગે એક મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરાર દરમિયાન વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડાર અને ઉર્જા સુરક્ષા સંબંધિત અન્ય સમજૂતીઓ પણ કરવામાં આવી. એટલે કે હવે આપણને પેટ્રોલ અને એલપીજી યુએઈથી મળતો રહેશે. ટૂંકમાં કહેવાનો મતલબ એ છે મોદી સાહેબ. અને તમને ખ્યાલ હશે સ્ટેટ ઓફ હોર્મુઝમાંથી ભારતના જહાજ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. તો આપણે હવે યુએઈ પાસેથી ખરીદશું. હાલમાં ભારતનું પ્રથમ મેગા ગ્રીનફિલ્ડ શિપયાર્ડ કયા રાજ્યમાં વિકસાવવામાં આવશે? ભારતનું પ્રથમ મેગા ગ્રીનફિલ્ડ શિપયાર્ડ કયા રાજ્યમાં વિકસાવવામાં આવશે? રાઈટ આન્સર છે મિત્રો આમાં તમિલનાડુ રાજ્યમાં.
આ શિપયાર્ડ તમિલનાડુના થુથુકુડી ખાતે ભારત દક્ષિણ કોરિયા સહયોગ હેઠળ વોયાજીસ ફ્રેમવર્ક અંતર્ગત સ્થાપિત કરવામાં આવશે. તેની વાર્ષિક ક્ષમતા આશરે 2.5 મિલિયન ગ્રોસ ટનેજ રહેશે અને લગભગ 15,000 સીધી રોજગારી સર્જવાની અપેક્ષા છે. ભારત સરકારે સોના અને ચાંદી પરની આયાત જકાત 6% વધારીને કેટલા ટકા કરી? તો મિત્રો જે ઇમ્પોર્ટ ડ્યુટી છે એ ભારત સરકારે 15% કરી દીધી છે. ભારત સરકારે સોના અને ચાંદી પરની આયાત જકાત 13 મે 2026થી લાગુ પડતા 6%થી વધારીને 15% કરી છે, જેમાં 10% મૂળભૂત કસ્ટમ ડ્યુટી અને અન્ય સેસનો સમાવેશ થાય છે. હાલમાં કયા જહાજને મે 2026માં ભારતીય કોસ્ટ ગાર્ડમાં સામેલ કરવામાં આવ્યું છે? તો ICGS અચલ, ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ, બરાબર, શિપ અચલ. ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા સ્વદેશી રીતે નિર્મિત ફાસ્ટ પેટ્રોલ વેસલ અચલને મે 2026માં ભારતીય કોસ્ટ ગાર્ડમાં સામેલ કરવામાં આવ્યું છે. સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય ખાતે શૂન્ય સે અનંત નામના એક ખાસ પ્રદર્શનનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો રાઈટ આન્સર છે એસ જયશંકર. વિદેશ મંત્રી છે મિત્રો એસ જયશંકર. એમણે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય ખાતે શૂન્ય સે અનંત નામના એક ખાસ પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું છે. 13 હાલમાં કયા રાજ્યના મંત્રીમંડળે વિધાનસભામાં રજૂ કરવા માટે સમાન નાગરિક સંહિતા એટલે કે યુસીસીના મુસદ્દાને મંજૂરી આપી? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં અસમ. અસમમાં ફરીથી મિત્રો બીજેપીની સરકાર આવી. અસમનું કેપિટલ છે દિસપુર. સીએમ છે હેમંત બિસ્વા શર્મા. રાજ્યપાલ છે લક્ષ્મણ આચાર્ય. 14 છે કયા રાજ્ય સરકારે જીઆઈ પ્રમાણિત આદુની ખેતી માટે આદુ મિશન શરૂ કર્યું છે? તો મિત્રો શું છે રાઈટ આન્સર આમાં? તો રાઈટ આન્સર છે આમાં મિઝોરમ સરકાર. મિઝોરમનું મિત્રો કેપિટલ છે આઇજોલ. મુખ્યમંત્રી લાલ દોઉમા. રાજ્યપાલ છે જનરલ વીકે સિંહ. હાલમાં કયા રાજ્યમાં ગંગમા જતારા ઉત્સવ 2026 ગંગમા જતારા ઉત્સવ 2026નું આયોજન કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં આંધ્રપ્રદેશ ખાતે. ગંગમા જતારા ઉત્સવ 2026 આંધ્રપ્રદેશ તિરુપતિમાં યોજાયો હતો. આ ઉત્સવ 5 મેથી 13 મે 2026 દરમિયાન થથિયાગુંટા ગંગામા મંદિર તિરુપતિ ખાતે યોજાયો. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો આપણે આવી ગયા છે 16 મે 2026 પર. હાલમાં આંતરરાષ્ટ્રીય કુટુંબ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 15 મે. ગ્લોબલ એક્સેસિબિલિટી અવેરનેસ ડે ક્યારે મનાવવામાં આવ્યો? 15 મે. કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં 4 ચિત્તાના બચ્ચા મૃત્યુ પામ્યા છે? આ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં છે? મધ્યપ્રદેશ. દ્વારકામાં અંડર વોટર આર્કિયોલોજી સંશોધન દરમિયાન કયા સામ્રાજ્ય સાથેના વેપારના પુરાવા રૂપે સિક્કા અને એમ્ફોરા મળી આવ્યા? રોમન સામ્રાજ્ય. સુપ્રીમ કોર્ટે દેશભરમાં કોર્ટના માળખાગત સુવિધાઓ સુધારવા માટે કોની અધ્યક્ષતામાં એક પેનલની રચના કરી? અરવિંદ કુમાર જસ્ટિસ છે. ડ્રગ નેટવર્કને નાબૂદ કરવા માટે હાલમાં ભારતના પ્રથમ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ પોલીસ સ્ટેશનને ક્યાં મંજૂરી આપવામાં આવી? ન્યૂ દિલ્હી ખાતે. વીડી સતીશનને કયા રાજ્યના આગામી મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? કેરળ. હાલમાં સ્પેનમાં આયોજિત 95મો લા લીગા ટાઇટલ જીત્યો છે બાર્સિલોનાએ. હાલમાં મંત્રીમંડળે ધોલેરા અને કયા શહેર વચ્ચે ભારતના પ્રથમ સેમી હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટને મંજૂરી આપી છે? તો મિત્રો અમદાવાદ રાઈટ આન્સર છે. હાલમાં બક્સા મધનો પહેલો જથ્થો અમેરિકામાં નિકાસ કરવામાં આવ્યો. તે કયા રાજ્યનો છે? અસમ. ચીનના ટિયાંગોંગ મિશન માટે કયા દેશના અવકાશ યાત્રાની પસંદ કરવામાં આવી? પાકિસ્તાન. કઈ રાજ્ય સરકારે મારું ભારત મારું યોગદાન અભિયાન શરૂ કર્યું? દિલ્હી. હાલમાં કોણે તેમના નવા પુસ્તક અપનાપનની જાહેરાત કરી? કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કરી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કયા રાજ્યમાં ભીમ મંડલી પર્યાવરણીય વારસો સ્થળનું ઉદ્ઘાટન કર્યું? ઓડિશા. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો ગુજરાતના નવા લોકાયુક્ત તરીકે કોની નિમણૂક કરવામાં આવી? બિરેન વૈષ્ણવ રાઈટ આન્સર છે. આજનો પ્રશ્ન છે હાલમાં સીબીઆઈના ડાયરેક્ટર તરીકે કોની ફરીથી નિમણૂક કરવામાં આવી? અનિલ દેશમુખ, પ્રવીણ સૂદ, રાકેશ અસ્થાના કે કોઈ નહીં? જવાબ કમેન્ટ બોક્સમાં જણાવજો. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પીડીએફ માટે 9510411961 પર મેસેજ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.